થયું છે? આ બધું બરે છે. એવું છે? તાવ આવી ગયો થકું? એટલે ટ્યુશન કરાવું, આ કરાવું, કઈ બી રીતે પ્રવૃત્તિ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે જે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાંથી જે પણ આપણે ઇન્કમ કરી છે એમાંથી થોડો 10% જેવો ભાગ આજે આપણે દાન કરવા જઈ રહ્યા છે. જે પણ જરૂરિયાતમંદ છે આપણે લગભગ 2-3 મહિના પહેલા પણ આપણે કરિયાણાની કીટ આપેલી છે અને આજે પણ આપણે કરિયાણાની કીટ આપવા માટે નીકળી ગયા છે. જો કે ટોટલી 10 કીટો આપણે નક્કી કરેલી છે, અલગ અલગ ગામે આપણે આજ આપવાની છે. તો જોઈએ કે ભાઈ આજના બ્લોગમાં શું થાય છે. બાકી તમે બધા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરો મારા ભાઈ, બરાબર છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમે કીટો આપવા માટે નીકળ્યા છીએ તો સપોર્ટ કરજો, કારણ કે અમે આવું પહેલાં પણ દાન કરી ચૂક્યા છીએ અને અત્યારે પણ કરી રહ્યા છીએ. અને તમારો જેટલો સપોર્ટ સારો એવો રહેશે અમે એટલું સારું એવું દાન 100% કરવાના છીએ મારા ભાઈ. આજે વિક્રમભાઈ પણ સાથે આવવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અમે અહીંયા કીટો આપવા જઈએ છે. અમે અમારા કીટોનો લગભગ ટોટલ ખર્ચ થાય છે ભાઈ 7,000 રૂપિયા અને પ્લસ પાછું આ ભાડાની વાન લીધી છે, તમે જોઈ શકો છો ભાઈ. આ વાનનો પણ અલગ જ ખર્ચ છે, બરાબર છે? અને યુટ્યુબમાંથી તો ભાઈ અમે જે વિડીયો મૂકીએ છીએ એમાંથી આટલી બધી ઇન્કમ આવવાની નથી, બરાબર છે? આજે અમે 10 કીટોનું દાન કરવાનું છે. હા, તો 10 કીટો બરાબર છે. તો ચલો ભાઈ આપણે જતી રહીએ વાન ઉપર અને પહેલા આપણે સરસ મજાની બધી કીટો અંદર વાનના અંદર મૂકી દઈએ અને બધા કીટો આપવા માટે નીકળી જઈએ. ચલો ભાઈ, વાન ઉપર જવું છે. હા, વાન ઉપર. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ 10 કરિયાણાની કીટો આપણે લઈ લીધી છે. ફટાફટ આપણે થેલીમાં પેક કરી દઈએ, વાનમાં લઈને નીકળી જઈએ બધા જરૂરિયાતમંદ કીટ આપવા માટે. ચલો વિક્રમભાઈ તો એ પેક કરી દે હેડો. તો મિત્રો ફાઇનલી ભાઈ આપણે પહેલી કીટ આપવા માટે આવી ગયા છે એક દાદાના ત્યાં. જો કે પહેલાં પણ આપણે આપી હતી ભાઈ રૂપાલ ગામે. ચલો ભાઈ એક કીટ લઈ લઈએ, પહેલાં આપણે દાદાને અર્પણ કરી લઈએ. આઈ ગયા ને બા, કાલે કીધું હતું. તો મિત્રો આપણે દાદાને કરિયાણાની કીટ આપી છે. તમે એમનું મકાન જોઈ શકો છો ભાઈ, બહુ જૂનું મકાન છે. દાદા જય માતાજી. જય માતાજી સાહેબ. કેવું ચાલે છે? હા, શાંતિ. આવો બધું ચાલે સાહેબ. ચાલે છે ને? અમે તમને કીટ આપીએ છીએ કરિયાણાની, જે તમારા મહિને તો ટૂંકો કરી આલે છે, બરાબર છે? હા હા. બાકી આશીર્વાદ આલો. હા, સુખી રાખો બેટા મારા છોકરો. બરાબર, કોઈ કોમકાજ તો હે કેતા રહેજો. અમારાથી જે થાય અમે કરી આલી, બરોબર? હા હા બેટા. હા. બા કેવું છે તબિયત પાણી તમારા? સારું છે. સારું છે ને? હા. સારું. ચલો તને દાદા મહિને કરીએ. બીજા પણ કરિયાણાની કીટો આલવાની છે. હા બેટા. હા. હો ને? ચલો જય માતાજી. જય માતાજી. ચલો બા. તો મિત્રો એક કરિયાણાની કીટ આપણે આપી દીધી છે. હવે આપણે કરીએ આગળ અને આગળ રૂપાલ ગામમાં પણ બીજી કરિયાણાની કીટ આપણે આપવાની છે. તો ચલો ભાઈ નીકળી જઈએ ફટાફટ અને બીજી કરિયાણાની કીટ પણ સુપ્રત કરી દઈએ મિત્રો. બાકી તમે બધા આ રીતે સપોર્ટ કરતા રહો, જેથી અમે આ રીતે સારામાં સારું દાન કરતા રહીએ, બરાબર છે? તમારા સપોર્ટની બહુ જરૂર છે મિત્રો. ઘેરે નથી પડતો તો આ વાન લઈને આવ્યા છીએ. તો ચલો મિત્રો આપણે ભાઈ બીજી કરિયાણાની કીટ આપી દઈએ રૂપાલ ગામે. કેમ છો? જય માતાજી. જય માતાજી દાદા. જય માતાજી. શું નામ છે તમારું? વાસુદેવભાઈ. એમ? હા, હીરાભાઈ. તમારે એક કરિયાણાની કીટ આલ લે છે, તમારા મહિને ટૂંકું થાય, બરાબર છે? સારા એવા આશીર્વાદ આલો કે ફરીને આવીએ અને સારું એવું તમારા માટે પણ કંઈક કામ કરીએ, બરાબર? ચલો દાદા મહિને કરીએ. કોઈ કોમ કાજો તો કે તારે જમા લગતું હો ને? કઈ રીતે ગુજરાન ચાલે છે તમારું? સાહેબ પેલા કોમ કરતું તો અત્યારે નથી કરતું. એવું છે? નથી થતું કોમ? ના, નથી. બરાબર છે. વાંધો નહીં. ચલો જઈએ હો. જય માતાજી. આવજો. ગરબો બાસીને માનો એ માનો સોનાનો ગરબો. તો દર્શક મિત્રો ટોટલી આપણે ભાઈ 2 કરિયાણાની કીટોનું વિતરણ કરી નાખ્યું છે અને ખજૂરભાઈ અને પોપટભાઈ બધા આખા ગુજરાતમાં તો ના ફરી શકે, એટલે હું તો કહું છું તમે તમારા જે પણ એરિયામાં રહેતા હોય તો આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરવાની, બરાબર છે? દરેક વ્યક્તિને અપીલ છે કે તમે તમારા બાજુમાં કોઈ જગ્યાએ કોઈ એવું નિરાધાર વ્યક્તિ રહેતું હોય તો તમે એને મદદ કરો. તો મિત્રો અત્યારે હાલ આપણે અટપોદરા ગામે આવી ગયા છીએ. જે હમણાં વાત કરી ટીનાબેન, ટીનાબેન જય માતાજી. જય માતાજી ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે તમને કરિયાણાની કીટ આપવા માટે આવ્યા છીએ. બરાબર. તમારા આગળ પાછળ છે કોઈ? ના, મમ્મી પપ્પા નહીં, ભાઈ નહીં. બરાબર. કાકાના ઘરમાં રહું છું. કાકાના ઘરમાં રહું છું અને ફઈ સાથે છું. કાકાના ઘરમાં છું અત્યારે અને હું ને મારા ફઈ બંને છીએ. ફઈ વિધવા છે અને હું નિરાધાર છું. બરાબર. તમારે ગુજરાન કઈ રીતે ચાલે છે? એટલે ટ્યુશન કરાવું, આ કરાવું, કઈ બી રીતે પ્રવૃત્તિ થાય છે. બરાબર. બધાને સારો લીધો પણ કોઈએ મદદ ના કરી. બરાબર. એટલે જયેશભાઈ બારોટે મને ઘણી હેલ્પ કરી. બરાબર. નાદરીવાળા ભાઈ છે. હા.
એટલે અમે પણ આ રીતે અમારી વિડીયો બનાવતા હોઈએ છીએ હા પછી બરાબર મને જે ઇન્કમ થાય ને હમ, એ મની અમુક અમે 10% 20% જેવું સારી જગ્યાએ વાપરતા હોઈએ છીએ બરાબર સારું છે ને એટલે અમે તમારા માટે કરિયાણાની કીટ લઈને આવ્યા છીએ બીજું પણ કોઈ કામકાજ હોય અમારે લગતું તો મને કહેતા રહેજો બરાબર ચોક્કસ ચલો જય માતાજી ટીનાબેન જય માતા અને આશીર્વાદ આલો સારા બસ કે સારું થાય ભગવાન તમને સદા સુખી રાખે ચલો જય માતાજી તો ગાઈઝ કરિયાણાની કીટ આપી દીધી છે ટીનાબેનને અને ચલો ભાઈ આપણે સ્કોર્પિયો S11 ક્લાસિકમાં જતા રહીએ ડુંડર ગામે ત્યાં આપણે 5 કરિયાણાની કીટો આપવાની છે ત્યાં તો મિત્રો આપણે ત્યાં ડુંડર ગામે આવી ગયા છે તો પહેલાં આપણે જોગણી માતાજીના દર્શન કરી લઈએ અને પછી બધાને કરિયાણાની કીટ આપી દઈએ બરાબર છે ટોટલી 5 કીટો આપવાની છે આપણે ડુંડર ગામે તો ચલો પહેલાં આપણે જોગણી માના દર્શન કરી લઈએ જય માતાજી સારું કરજો ને અમારા બધા વિડીયો વાયરલ છે એવા આશીર્વાદ આપો. જય માતાજી તો મિત્રો ફાઇનલી આપણે ડુંડર ગામે આવી ગયા છે તો લ્યો બેન જય માતાજી મજામાં એટલે અમે કરિયાણાની કીટ આપવા માટે આવ્યા છીએ વિડીયો બનાવીએ છીએ અમે વિડીયોના માધ્યમથી ચાલતે છીએ લો તો મિત્રો ત્રીજા નંબરની કીટ આપણે આપવા માટે આવ્યા છીએ ભાઈ રૂપાબેન કરીને છે વિધવા છે અને તમે કીટ જોઈ શકો છો ભાઈ અહીંયા દાદા પણ હોય છે દાદાને ત્યાં બાજુમાં છે શું નામ છે તમારું રંજનબેન રંજનબેન એમ તમારા ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે છે આ દાડી જઈએ ને એવું બધું મજૂરી કરવા અમે આ તમારા માટે કરિયાણાની કીટ લઈને આવ્યા છીએ રોમપુરના છીએ અમે આ બાજુ રોમપુરની તો ના વિડીયો બનાવીએ છીએ અમે વિડીયોમાંની જે ઇન્કમ થાય ને જે પૈસો મળે ને એમાં થોડું ઘણું બધાને દાન કરતા હોઈએ છીએ એટલે મને વાત મળી આ બાપુએ જણાવ્યું કે અમારા ગામમાં આટલા વ્યક્તિઓ છે કે તમારે તો કરિયાણાની કીટ ખરેખર જરૂર છે તો તમે આલો તો અમે હાલવા માટે આવ્યા છીએ બરાબર જય માતાજી જય માતાજીની સારું આવજો બાહુ તો ગાઈઝ અત્યારે હાલ રૂપાલ કંપા આવી ગયા છીએ આપણે ડુંડરમાં 5 કરિયાણાની કીટો આપી અને પાછું જવું છે બાવસર તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ બાવસર ગામે પેલા સોનતાબાને કીટ આલ દઈએ અને બીજી પણ એક બીજા સોનતાબા છે તેમને કીટ આલવાની છે પછી આપણે બાને પૂછશે બાનું તબિયત કેવું છે બરાબર છે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવું છે તબિયત સારું છે સારું છે કે હા સારું છે બરોબર આ કરિયાણાની કીટ લઈને આવ્યા છે અમે તો મારે જવાન છે બહાર બરોબર બેટા મજામાં રહેજો સારું મારસિયા કાંઠા રહેજો હું છે બા તમને હું છે આ બધું બરે છે એવું છે તાવ આવી ગયો છે કુ ઘરનો બૈરો ફાટા છે ને રવાતું જ નહીં કઈ છે નહીં તે જવું છે દવાખાને પણ કોણ અમે લાયા ગાડી લઈને આવ્યા છે અમે એ તે મને લઈ જાઓ હા તે લેહાડો બેટા તો ગાઈસ બાને થોડી તબિયત બગડેલી છે તો પહેલા આપણે એમને દવાખાને લઈ જઈએ દવા કરાવી દઈએ તો ગાઈસ બંદર પણ અહીંયા આવી ગયા છે હાય બંદર તો ગાઈસ બાવસર ગામથી આપણે નીકળી ગયા છીએ સોનતાબાને કારણ કે સોનતાબાને થોડી તકલીફ છે એમનું તબિયત સારું નથી એટલા માટે કીધું પહેલા આપણે એમને દવા લેવડાવી દઈએ તમે પાછળ જોઈ શકો છો વિક્રમભાઈ અને શાંતાબેન શાંતિથી બેઠા છે શાંતાબાન બે તો ગાઈસ ફાઇનલી આપણે ગોભોઈ આવી ગયા છીએ અને બાને થોડી ડખાવાળી છે દરવાજો ખુલતો નહીં બરાબર તો બાને આપણે પહેલા દવા લેવડાવી દઈએ માનવ મંદિર હોસ્પિટલ બા 2 મહિના ચપ્પલ નહીં પહેરવાના તમારા તો ગાઈસ બાદ ચપ્પલ પહેરવા કાજી ના પાડે છે કારણ કે મારે ઓપરેશન કરેલું છે એટલે મને ઇન્ફેક્શન ના લાગે એના માટે હું બહાર બેઠી તો ગાઈસ હાર્દિકભાઈ બાને દવા કરાવી એટલામાં આપણે ગેસ ના ખાવતા આવીએ ગાડીમાં બરોબર તો ગાઈસ ફાઇનલી બાને દવા કરાવી લીધી છે અને જુઓ ભાઈ બા તો આવે છે વિક્રમભાઈ હાર્દિકભાઈ લઈને આવે છે અને બા માટે આપણે થોડું લાવે છે કીધું બાને ગરમી લાગી છે કે એમનું તબિયત સારું નથી એટલે કીધું આપણે મસ્ત મજાની આઈસ્ક્રીમ ખરવાઈએ વાડીલાલની અને મેં મારા માટે લીધી છે ભાઈ કિટકેટની ચોકલેટ ગાઈસ દવા કરી દીધી છે બાને અને બાને વાદમાં બિહાર દીધો છે અને કીધું બાને થોડી આઈસ્ક્રીમ ખવડાવીએ બા થોડા ઠંડો તો ગાઈસ ફાઇનલી બાની દવા કરાવી લીધી છે અને આપણે આવી ગયા છીએ બાવસર ગામે કીધું અમે શાંતાબાને એમના ઘેર મૂકી દઈએ સુખ શાંતિ બા દવા થઈ ગઈ તમારે તો કેવું લાગ્યું ઠીક છે આરામ પડે કે ના પડે આ પડે છે પડે છે ને અહીંની ગોળીઓ આ ગોળીઓ મળી રહે આજે વિક્રમભાઈના હાથે ચાપી દો વિક્રમભાઈ પાવે છે આમાં થઈને તને હા મારે બાકી ભાઈને રકાવી એમ તારે રકાવી એમ આ ભાઈ નહીં પીતા મને પીતે બા હે એ બીજું પીવું છે હું પૂછો કે હું પીવો શકે હું પીવું છું હું દૂધીનો જ્યુસ પીવું છું હે દૂધીનો જ્યુસ દૂધ દૂધી બીજી હા એનો જ્યુસ આવે ને હા એ પીવાનો તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાની વિક્રમભાઈ ચા બનાવી દીધી છે તુલસી વાળી ચા આજ તો બહુ મજા આવી જવાની છે બા ઓછું લાગ્યું આમાં તમને હા ઓછું લાગ્યું ઓહો
તો મિત્રો આજે આપણે ભાઈ ટોટલી 10 કરિયાણાની કીટો આપી છે અને બહુ આનંદ થાય છે કે અમે આવું સારું કાર્ય કરી રહ્યા છીએ તમે બધા સારી રીતે સપોર્ટ કરો મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે કોઈ 8,000 રૂપિયા કમાઈ નથી લેવાના પણ અમે જે પણ પૈસા કમાયા છે બધા ભેગા કર્યા એમાંથી 8,000 રૂપિયાની ટોટલી આજે ખર્ચ કર્યો છે આપણે એક દાન પેટે ખર્ચ કર્યો છે અને આ વિડીયો બનાવવાનું એટલું જ કારણ છે મને ખબર છે કે આ બધું વિડીયો એટલું બધું વાયરલ થવાનું નહીં કારણ કે આ બધા વિડીયો પબ્લિકને જોવા થોડા ઓછા ગમતા હોય છે બરાબર છે પણ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે અમે જે વિડીયો બનાવી રહ્યા છે અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ લોકો જોવું તો પ્રેરિત થાય તો એમના આજુબાજુના એરિયામાં જે પણ જરૂરિયાતમંદ હોય ને તો એમને એક હેલ્પફુલ થઈ શકે બરાબર છે બાકી મિત્રો આજે બહુ મજા આવી ગઈ વિક્રમભાઈ પૂછે કે વિક્રમભાઈ તમે જે આ કાર્ય કર્યું કરિયાણાની કીટો આપી તો તમને કેવું લાગ્યું મજા આવી ગઈ મને તો મજા આવી ગઈ પણ આમ કેવું લાગ્યું આમ એક નંબર એક નંબર લાગ્યું ને હા હા અને બાને ખબર પૂછજો તમે હા બાને ખબર પૂછી અમે સવારે આવ્યા હતા તો બા એકદમ લોથપોત થઈ ગયો હતો કે મારા માથામાં બરોબર બરસ દુઃખ હશે એવું બધું કહેતો હતો ત્યારે હાલ પૂછી લઈએ બાને કે બા તમને તે હાલ કેવું છે તારે હાલ કેવું ખબર સારું છે સારું છે કે હવે સવારમાં મેં આવ્યા ત્યારે તો કહેતા હતા કે મને માથું ફાટે છે આ માથું ફાટે છે બધું દુખાવો થતો હતો હા અત્યારે સારું સમજી છડાલ્યા પછી સારું છે ને હા હજુ હવે ગોળીઓ હોદ નીકળવાની છે બરોબર તો આ બધા આપણે વિડીયો જોવું છે ને ઈયોન કહે કે વિડીયોને લાઈક કરો હા કયો વિડીયોને લાઈક કરો વિડીયો લાઈટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હે ચેનલને ચેનલને સબસ્ક્રાઇબ કરો ટાઈપ કરો હા હા અને વિડીયો વધુથી વધુ શેર કરો વિડીયોમાં દીપીથી શેર કરો શેર કરો ચલો તાના જય માતાજી જય માતાજી હા